કરમનાથ મહાદેવ ખાવામાં આવી ગયા હતા. ફરાળી વડા છે આ મસ્ત. સિદ્ધનાથ મહાદેવ આવ્યા છીએ. ધ્રુવાંશના મમ્મી. હા, ડ્રેસ શું કામ પહેરવાનો છે? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હા, આવું બધા ઠીક જ હશો તો બધાને હેપી મહાશિવરાત્રિ. આજે તો મહાશિવરાત્રિને રવિવાર છે અને અમે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ, જે આપણે ઓવરપાડ બાજુ આવ્યું છે આપણે મંદિર, એ બાજુ બહુ જૂનું મંદિર છે એ. અને આ ધ્રુવન જો હાવણી મારે છે. અને જિગીશા જો હાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે મસ્ત. જો હા, ડ્રેસ શું કામ પહેરવાનો છે? હજી હાડી પહેરી તોય કે હજી વાર લગાવવાની? ના થઈ ગયો આપણે ના તો કેસો ને આમ પહેરવું. સિંગનું પેકેટ લઈ હા, જો નાસ્તો લેવા માંડે છે. જો ધ્રુવન સાથે કઈ લઉં ને બિસ્કિટ એવું. હા, હવે શિવરાત્રી નથી રહી તો હું તો રહી છું, પણ ધ્રુલા હાટ સિંગ તો ખવાય જ તે ને. હા, એ જો હળીઓ કરે. અને અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે અત્યારે. અને અત્યારે જ હમણાં નીકળવાનું છે. અહીંયાથી તો લગભગ 25 થી 30 કિલોમીટર જેટલું છે. આપણે જઈએ, ચાલો. તૈયાર થઈ ગયા છીએ ને અમે જઈએ છીએ. જો અહીંયા જિગીશાની બે તૈયાર થઈ ગયા છે. હવે નીકળીએ છીએ અમારી ગાડી લઈને. ધ્રુવંશ, ચાલો તો નીકળી જશે. દર્શન કરવામાં, ને અમે દર્શન કરીને આવી ગયા. ધ્રુવનને જો હેઠે જવું છે, ત્યાં નીચે જવું હાલવું છે. જિગીશા આવે જ છે. માણસો પબ્લિક બહુ છે આજે, શિવરાત્રિ છે એટલે. કા ધ્રુવંશ? હા, ધ્રુવંશભાઈ નમસ્તે. ધ્રુવન મમ્મી ક્યાં છે? મમ્મી આવે જિગીશા આવે કે જિગીશાએ દર્શન કરી લીધા, મેં દર્શન કરી લીધા. આવી ગયા નીચે છાંયો છે એટલે આરામ કરવા. દર્શન કરી લીધા તે? હા, એવું છે. હા, જો અહીંયા ચૂલ ગાળેલી છે મોટી. આશ્રમ આખો બનાવેલો છે ગોળ ગોળ. હા, જો આજે તો શિવરાત્રિ છે એટલે બહુ બધું પબ્લિક છે, માણસો છે.
છે કોને યાર અમે આવી ગયા વસ્તુ બધી મળી એક આપો બે આપો માસી હે બોલો જલ્દી ત્યાં કઈ વિચારવાનું ન બંગલો તૂટી નહીં જાય કાકાનો બંગલો ગમી નહીં જાય આપણે જો ફરાળ કરવાનો છે ફરાળ ગોતીએ છીએ તો જગ્યા હોય તો ભાવ નહીં જાય યાર ફ્રી આવે કેરા વગર જ દેવાનું છે બોલો ખાવામાં આવી ગયા હતા ફરાળી વડા છે આ મસ્ત ધ્રુવંશને ખાય છે ને મમ્મીની એને તો ખુરશી મળી ગઈ છે હું તો ઊભો છું જો બધું ફૂલ છે કઈ જગ્યા નથી બેસવાની એટલે આટો જો આ બટાટાની પતરી લીધી બટાટાની વેફર અને મેં તો વડા ખાઈ લીધા ધ્રુવંશને આ ખવડાવવાનું છે અને જો હવે ખુરશી મળી ગઈ છે સારી મસ્ત અને જો અહીંયા આપણે કર્મનાથ મહાદેવ તળાવ છે બાજુ વાવ છે વાવ અહીંયા જો વાવ છે ધ્રુવાંશ જોવા અહીંયા જો ગામડાનું તાજું તાજું શાકભાજી મળે માર્કેટ ભરાય મને લઈ લો હાલો તમને લઈ લો હાલો તો અહીંયા જો માર્કેટે ભરાય છે ને રમકડા કોઠા શેવડીનો રસ પીવાના આવી ગયા બધા ગ્લાસ હાલો તો અમે શેવડીનો રસ પીવા ઊભા રહી ગયા નીચેમાં રહી જશે ધ્રુવણ અમને જો ઊભા એ બે તો પી લીધો મારે પીવાનું વાત તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને રસ્તામાં તો બહુ ટ્રાફિક હતું ને સિદ્ધનાથ પણ બહુ ટ્રાફિક હતું અને તડકો પણ બહુ હતો અને અત્યારે તો 2 વાગી ગયા છે અને હમણાં જ અમે પહોંચ્યા 5 મિનિટ થઈ અને ધ્રુવંશ તો ગાડીમાં સૂઈ ગયો હતો અને અહીંયા પછી જો પાછું ઉડાવી દીધું ઘોડિયામાં ધ્રુવંશ સૂઈ ગયો અને હવે આપણે આગળ તો કંઈ બ્લોગ બનાવવાનો નથી એટલે બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય